નમસ્કાર મિત્રો, 21 એડ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટાટ પરીક્ષાની અંદર શિક્ષક અભિયોગ્યતા અંતર્ગત વર્ગ વ્યવહાર કરીને એક અગત્યનો મુદ્દો છે, જેમાંથી પરીક્ષામાં આપણને કોઈના કોઈ પ્રશ્નો પૂછાતા જ હોય છે. તો આજે આપણે વર્ગ વ્યવહાર વિશે વિગતે ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં આપણે નેટ ફ્લેન્ડર્સની શાબ્દિક વર્ગ વ્યવહાર પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ અને વર્ગ વ્યવહાર અંતર્ગતના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અગત્યના MCQ પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છીએ. તો આજનું સંપૂર્ણ લેક્ચર આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વર્ગ વ્યવહારનો મુખ્ય ધ્યેય છે કે વર્ગખંડ અધ્યાપન પ્રક્રિયાને જીવંત અને અસરકારક બનાવી. તો મિત્રો, શિક્ષણ એ એક જીવંત દ્વિધ્રુવી પ્રક્રિયા છે. તેમાં એક ધ્રુવ જે છે એ શિક્ષક છે અને બીજો ધ્રુવ છે વિદ્યાર્થી છે. આ બંને ધ્રુવ વચ્ચે જે વર્ગખંડની અંદર સામાજિક વાતાવરણ રચાય છે અને એ સામાજિક વાતાવરણ જેટલું તંદુરસ્ત અને અસરકારક હશે તેટલી આપણી શિક્ષણ પ્રક્રિયા વધુ જીવંત અને અસરકારક બનશે. તેની એક વ્યાખ્યાની આપણે વાત કરીએ, ડેફિનેશન, કે ચોક્કસ સ્થળે ચોક્કસ સમૂહને શીખવતી વખતે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે વિચાર, વાણી અને વર્તનની જે આદાન પ્રદાનની જે પ્રક્રિયા થાય છે તેને આપણે વર્ગ વ્યવહાર કહીએ છીએ. અને આ આદાન પ્રદાનની પ્રક્રિયા જેટલી વધુ જીવંત અને વધુ ઊંડાણપૂર્વકની હશે તેટલો વર્ગ વ્યવહાર જે છે વધુ અસરકારક હશે. વર્ગ વ્યવહાર માપનનું જે પદ્ધતિ છે એ નેટ ફ્લેન્ડર્સ નામના મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના જે અધ્યાપક હતા તેમણે આપેલી છે. આ પદ્ધતિનું નામ છે ફ્લેન્ડર્સ ઇન્ટરેક્શન એનાલિસિસ કેટેગરી સિસ્ટમ, ટૂંકમાં FISCS. તો મિત્રો, આપણને પરીક્ષામાં આમાંથી પણ કોઈ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રોફેસર નેટ ફ્લેન્ડર્સની વર્ગ વ્યવહાર માપનની પદ્ધતિનું નામ નીચેનામાંથી કયું છે, અથવા તો FISCS નું પૂરું નામ જે છે એ ટાઈપના પણ પ્રશ્નો આપણને પૂછાઈ શકાય છે. આ પદ્ધતિનો મુખ્ય હેતુ છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે શાબ્દિક વ્યવહારોનું નિરીક્ષણ અને વર્ગીકરણ. અહીંયા ખાસ બાબત એ છે, જે આ પદ્ધતિની મર્યાદા પણ કહી શકાય, કે આ પદ્ધતિ ફક્ત શાબ્દિક વ્યવહારોનું જ નિરીક્ષણ અને વર્ગીકરણ કરે છે. અહીંયા અશાબ્દિક વ્યવહારોનું નિરીક્ષણ થતું નથી. તો આ પ્રશ્ન મર્યાદાના સ્વરૂપમાં પણ આપણને પરીક્ષામાં પૂછી શકાય છે. નેટ ફ્લેન્ડર્સ જે છે મોટાભાગે વર્ગખંડની અંદર જે શાબ્દિક અભિવ્યક્તિ છે અને જે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે જે લાગણી અને વિચારોની જે આપલે થાય છે તેના ઉપર ભાર મૂકેલો છે. હવે આપણે જોઈએ કે આ જે નેટ ફ્લેન્ડર્સના જે માળખું છે વર્ગ વ્યવહારનું, તે કેવા પ્રકારનું છે. તો વર્ગ વ્યવહારનું જે માળખું છે તેની અંદર મુખ્ય જે ઘટકો જે છે એ 10 ઘટકો છે. આ 10 ઘટકો જે છે, તો આ આંકડો પણ આપણા માટે યાદ રાખવો જરૂરી છે કે વર્ગ વ્યવહારના મોડલની અંદર કેટલા ઘટકો છે. હવે આ 10 ઘટકોનું જે વિભાજન છે આપણે જોઈએ તો તેની અંદર સૌથી અગત્યની જે રોલ છે શિક્ષકનો છે. તો શિક્ષકની વાત જે છે તે જે છે તેની અંદર 7 ઘટકો હોય છે. 7 ઘટકો જે છે શિક્ષક પક્ષે છે. વિદ્યાર્થી પક્ષે મુખ્ય 3 ઘટકો છે, પણ તેની અંદર પણ 2 ભાગ પાડેલા છે કે વિદ્યાર્થીની વાતચીત જે છે તેની અંદર 2 ઘટકો છે અને અન્યમાં 1 ઘટક છે. હવે શિક્ષકની વાતચીતની વાત કરીએ તો તેની અંદર પરોક્ષ અસર અને પ્રત્યક્ષ અસર એમ 2 ભાગ પડે છે. તો આ બંને ભાગની અંદર વાત કરીએ તો શિક્ષકની વાતચીતની પરોક્ષ અસરની અંદર 4 ઘટકો છે, જેમાં લાગણીનો સ્વીકાર, વખાણ કે પ્રોત્સાહન, વિદ્યાર્થીના વિચારનો સ્વીકાર કરવો અને પ્રશ્નો પૂછવા. તે જ રીતે શિક્ષકની વાતચીતની પ્રત્યક્ષ અસરમાં વ્યાખ્યાન કે કથન, સૂચના આપવી કે ટીકા કરવી અથવા સત્તા સ્થાપિત કરવી. એટલે કુલ 7 ઘટકો જે શિક્ષકની વાતચીતના ઘટકો છે વર્ગ વ્યવહારમાં. વિદ્યાર્થીની વાત કરીએ તો તેમાં વિદ્યાર્થી કોઈ પ્રશ્નોનો જવાબ આપે છે, શિક્ષકની કોઈ સૂચનાનો જવાબ આપે છે, અથવા વિદ્યાર્થી કોઈ પહેલ કરે છે. તો આ 2 ઘટકો, અને અન્ય છે શાંતિ અને મૂંઝવણની પરિસ્થિતિ. તો આ રીતે મિત્રો 10 ઘટકોની અંદર વર્ગ વ્યવહારનું જે નેટ ફ્લેન્ડર્સનું મોડેલ છે વિભાજિત છે. તો તેની અંદર આપણે વિગતે વાત કરીએ તો સૌપ્રથમ છે શિક્ષકની પરોક્ષ અસર. તો તેની અંદર આપણે વાત કરી કે 4 ઘટકો છે. એક છે લાગણીનો સ્વીકાર. તો શિક્ષક દ્વારા વિદ્યાર્થી પ્રત્યે જે હકારાત્મક અથવા નકારાત્મક જે લાગણીનો સ્વીકાર કરવામાં આવે છે તેના દ્વારા વિદ્યાર્થી પક્ષે વર્ગખંડની પ્રક્રિયામાં વધુ સક્રિયતા દાખવતું હોય તેવું જોવા મળે છે.
ફોર એક્ઝામ્પલ કોઈ મુદ્દો સમજાયા પછી વિદ્યાર્થીને સારી રીતે ના સમજાયો હોય તો શિક્ષક દ્વારા કહેવામાં આવે કે તને નથી સમજાવતું, તને ફરીથી સમજાવું, વધુ ઉદાહરણ આપીને સમજાવું, નવી કોઈ પદ્ધતિથી સમજાવવું. તો આ રીતે વિદ્યાર્થી પક્ષે તેની લાગણીનો સ્વીકાર કરવામાં આવે તો વર્ગખંડ પ્રક્રિયા વધુ જીવંત બને છે. બીજું છે વિદ્યાર્થી પક્ષે કોઈ ઉત્તર આપવામાં આવે છે કે શિક્ષણ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારે ઇન્વોલ્વમેન્ટ થાય છે ત્યારે વિદ્યાર્થીની જે બાબત છે તેનો સ્વીકાર કરી અને તેને વખાણ કે પ્રોત્સાહન કરવામાં આવે છે, તેને શાબાશી આપવામાં આવે છે, તેના પ્રત્યે શાબ્દિક કે અશાબ્દિક જે શુદ્ધ ઘટકો જે હકારાત્મક પ્રકારના છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે વર્ગખંડ પ્રક્રિયા વધુ જીવંત બને છે. વિદ્યાર્થીના કોઈ વિચારનો સ્વીકાર કરવામાં આવે છે, એટલે વિદ્યાર્થી પક્ષે કોઈ રજૂઆત કરવામાં આવે છે તો તે રજૂઆત જે છે કેટલા પ્રમાણમાં સત્ય છે કે એ બાબત ઉપર નહીં, પણ એ કેટલી વિદ્યાર્થી પક્ષે કેવી રીતે જોડાયેલી છે તે સમજી અને શિક્ષક દ્વારા તેના વિચારનો સ્વીકાર કરવામાં આવે છે. અને ચોથી બાબત છે પ્રશ્નો પૂછવા. તો શિક્ષક દ્વારા પોતાના વિષય વસ્તુના રજૂઆત દરમિયાન અમુક સમયાંતરે જે પ્રશ્નો પૂછવામાં આવે છે કે વિદ્યાર્થીઓ કેટલું સમજ્યા, કેટલા પ્રમાણમાં સમજ્યા, સાચું સમજ્યા છે કે અન્ય રીતે સમજ્યા છે. તો આ ચકાસણીના ભાગરૂપે, મૂલ્યાંકનના ભાગરૂપે સતત પોતાના તાસ દરમિયાન જે પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ રીતે આ જે 4 ઘટકો જે છે તે શિક્ષક પક્ષે જો વધુ ઉપયોગમાં વર્ગખંડમાં લેવામાં આવતા હોય તો સમગ્ર વાતાવરણ લોકશાહીયુક્ત બને છે અને વર્ગખંડ પ્રક્રિયા વધુ જીવંત બને છે, વિદ્યાર્થીની સક્રિયતા વધે છે. તો આ પ્રકારની જે સમજ આપણે જે વાત કરી તેમાંથી પણ આપણને કોઈ પ્રશ્ન પૂછાઈ શકાય છે. શિક્ષકની પ્રત્યક્ષ અસરની મિત્રો વાત કરીએ તો તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 3 ઘટકોનો સમાવેશ થાય છે: વ્યાખ્યાન આપવું, સૂચના આપવી અને ટીકા કરવી. તો આ ત્રણેય ઘટકની અંદર શિક્ષક પક્ષે વ્યાખ્યાન આપવું એટલે પોતાના વિષય વસ્તુની રજૂઆત કરવાની વાત છે. સૂચના આપવી એટલે કે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે, વિદ્યાર્થીને કોઈ પોતાના પ્રશ્નનો જવાબ આપવા માટે કહેવામાં આવે છે, અથવા તો જવાબ આપ્યા પછી તેને બેસી જાઓ, નોટમાં ઉતારી લો, અવાજ ના કરશો, બહાર જાઓ, ઊભા થાઓ. તો આ પ્રકારની જે સૂચનાઓ આપવામાં આવે છે તેનું પણ આ ઘટકની અંદર સમાવેશ થાય છે. ટીકા કરવી એટલે વિદ્યાર્થી ઉપર પોતાની વાતને સ્થાપવાની વાત છે કે હું જે ભણાવું તે જ સાચું છે, વાતો ના કરશો, શું કરવા અહીંયા આવો છો. તો આવા પ્રકારના જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી માટે, તો એક પ્રકારે ટીકા કરવી કે સત્તા સ્થાપિત કરવાની વાત છે. તો આ પ્રકારના ઘટકોનો ઉપયોગ વર્ગખંડની અંદર જેટલો ઓછો થશે તેટલો વર્ગખંડનું વાતાવરણ જે છે વધુ જીવંત બનશે, એવું આપણે કહી શકીએ છીએ. આ બંને શિક્ષકની પરોક્ષ અસર અને પ્રત્યક્ષ અસર જે આપણે વાત કરી, જેમાં ઘટક નંબર 1 થી 4 અને પ્રત્યક્ષ અસરમાં છે ઘટક નંબર 5 થી 7 ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ ઇફેક્ટની અંદર. તો તેની આપણે કમ્પેરિઝન કરીએ તો આપણને સીધો ખ્યાલ આવે છે કે પરોક્ષ અસર એ વર્ગખંડમાં લોકશાહીયુક્ત વાતાવરણ તૈયાર કરે છે, જ્યારે પ્રત્યક્ષ અસર દ્વારા વર્ગખંડમાં સરમુખત્યારશાહી જેવું વાતાવરણ આપણને જોવા મળે છે. વિદ્યાર્થીની સક્રિયતા પરોક્ષ અસર દરમિયાન વધે છે, જો પ્રત્યક્ષ અસરના ઘટકોનો ઉપયોગ વર્ગખંડમાં વધુ થતો હોય તો વિદ્યાર્થીની સક્રિયતા વર્ગખંડમાં ઘટે છે. વાતાવરણની વાત કરીએ તો પરોક્ષ અસરના ઘટકોનો ઉપયોગ વર્ગખંડમાં જેટલો વધુ થશે તો વાતાવરણ ભયયુક્ત અને પ્રોત્સાહક રહેશે અને વિદ્યાર્થીઓ વધુ ઉત્સાહથી ભાગ લેશે. જ્યારે પ્રત્યક્ષ અસરની અંદર વિદ્યાર્થીઓ ઉપર નિયંત્રણ એક પ્રકારનું હશે અને વિદ્યાર્થીઓ વધુ પડતા કડક શિસ્ત અનુભવશે. ઇચ્છનીયતાની વાત કરીએ તો ઓબ્વિયસલી આપણને દેખાય છે કે વર્ગખંડ પ્રક્રિયાનું અંદર લોકશાહીયુક્ત વાતાવરણ હોય તે ઇચ્છનીય છે, જેથી વિદ્યાર્થીઓની વર્ગખંડમાં સક્રિયતા વધુ રહેશે. જ્યારે પ્રત્યક્ષ અસરના ઘટકોનો જેટલો ઓછો ઉપયોગ થશે તેટલું વર્ગખંડની અંદર વધુ સારું વાતાવરણ જોવા મળશે. એટલે એક જાગૃત શિક્ષક જે છે એ પોતાના વર્ગખંડની અંદર પરોક્ષ અસરના જે ઘટકો છે તેનો વધુમાં વધુ ઉપયોગ કરશે એ જરૂરી છે. વિદ્યાર્થીની સક્રિયતાની વાત કરીએ વર્ગખંડમાં તો ઘટક નંબર જે 8 થી 10 છે એ વિદ્યાર્થી પક્ષે છે. તો વિદ્યાર્થી કોઈ પ્રશ્નનો જવાબ આપે છે, શિક્ષક દ્વારા પૂછવામાં આવેલી કોઈ અન્ય બાબતનો જવાબ આપે છે, તો એ વિદ્યાર્થી પક્ષની વાતચીત થાય છે અને આ બાબતમાં વિદ્યાર્થી જેટલા વધુ સક્રિય હશે તેટલી વર્ગખંડ પ્રક્રિયા જીવંત લાગશે. પહેલ કરે છે તો વિદ્યાર્થી પક્ષે કોઈ જવાબ આપવામાં આવે છે, શિક્ષકને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે, કોઈ વિષય વસ્તુ અંતર્ગત બાહ્ય અન્ય વિષયનું જોડાણ કેવી રીતે થઈ શકે છે, તો એના રિગાર્ડિંગ કોઈ નવો વિચાર રજૂ કરે છે વિદ્યાર્થી, તો આ પ્રકારની બાબતો જે છે વિદ્યાર્થીની વધુ સક્રિયતા દર્શાવે છે. અને શાંતિ કે મૂંઝવણની પરિસ્થિતિની જો વાત કરીએ તો આ પ્રકારની પરિસ્થિતિ દરમિયાન
વર્ગખંડની અંદર વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે આદાન પ્રદાનની સમગ્ર પ્રક્રિયામાં રૂકાવટ અથવા અટકાવ જોવા મળે છે. એટલે વિદ્યાર્થીઓની વાતચીતનું પ્રમાણ વર્ગખંડની અંદર જેટલું વધારે આપણને જોવા મળશે તેટલું વર્ગ વ્યવહાર વધુ જીવન છે એવું આપણે કહી શકીશું. ત્યારબાદ છે નિરીક્ષણ પ્રક્રિયા. તો નિરીક્ષણ પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર નિરીક્ષણ પ્રક્રિયામાં અગત્યની જે 3 બાબતો છે તેનું ધ્યાન રાખવાનું છે. એક છે કે કોઈ પણ નિરીક્ષકને 10 એ 10 ઘટકો કંઠસ્થ હોવા જોઈએ. ત્યારબાદ છે સમય મર્યાદા. તો દર 3 સેકન્ડે વર્ગ વ્યવહારના એક ઘટકનું નિરીક્ષણ થવું જોઈએ. મિત્રો આમાંથી પણ આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે નેટ ફ્લેન્ડર્સના વર્ગ વ્યવહાર મોડેલમાં નિરીક્ષણ પ્રત્યેક ઘટક દીઠ નિરીક્ષણની સમય મર્યાદા કેટલી હોય છે? તો 3 સેકન્ડ હોય છે. એટલે દર 3 સેકન્ડમાં જે એક ઘટકનું મૂલ્યાંકન કરવાનું થાય છે તેની નોંધ કરવાની થાય છે. તો આના માટે ખૂબ જ ઝડપ અને ચોકસાઈની જરૂર પડે છે. અને ત્રીજી બાબત છે પુનરાવર્તન. એટલે કે કોઈ એક જ ઘટક સતત 1 મિનિટ કે 2 મિનિટ કે 5 મિનિટ ચાલે જાય છે તો તેના તે જ ઘટકનું ફક્ત મૂલ્યાંકન થાય છે. બાકીના ઘટકોનું ત્યાં જે છે અવલોકનમાં અથવા તો તેની નોંધ કરવામાં આવતી નથી. ફોર એક્ઝામ્પલ કે શિક્ષક વર્ગખંડની અંદર 1 મિનિટ સુધી વ્યાખ્યાન આપે છે કે ભાષણ આપે છે તો તેની નોંધની અંદર આપણી 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ છે. હવે 60 સેકન્ડ દરમિયાન તેને એક ઘટક નોંધવા માટે 3 સેકન્ડ વપરાય છે. એનો મતલબ 60 ભાગ્યા 3 એટલે કે આ ઘટક જે છે 20 વખત જે છે એ ત્યાં નોંધવાની જરૂર પડે છે એ આપણને દેખાય છે. તો આ રીતે કોઈ એકના એક ઘટકનું જે વારંવાર પુનરાવર્તન જે થાય છે તે પણ અહીંયા જોવા મળે છે. આગળ જોઈએ મિત્રો કે ડેટા પ્રોસેસિંગની જે સાંકળ બને છે એટલે કે કોઈ તાસ દરમિયાન આપણે જ્યારે એ તાસનું નિરીક્ષણ કરતા હોઈએ છીએ આ 10 ઘટકના આધારે તો કાચા ડેટાની અંદર આપણે ફટાફટ જે છે 3-3 સેકન્ડના અંતરે ઘટક જે છે ફક્ત લખી લેવાના હોય છે. તો ફોર એક્ઝામ્પલ 10, 6, 10, 5, 5, 4, 8, 10 તો આ ફક્ત ઘટકનો ક્રમ નંબર નોંધવામાં આવે છે. તો આને આપણે કાચો ડેટા કહેવામાં આવે છે. હવે આ ડેટાને આપણે જોડી બનાવી અને તેને એનાલિસિસ કરવાની પ્રક્રિયામાં લઈ જઈશું. એટલે બે જે ઘટક છે ફોર એક્ઝામ્પલ છે 10 થી 6, પછી 6 થી 10, 10 થી 5, 5 થી 5. તો આ રીતે મિત્રો આપણે જે અહીંયા જોડી બનાવવાની જે પ્રક્રિયા છે અહીંયા આપેલી છે. હવે અહીંયા ધ્યાનમાં શું રાખવાનું છે કે પ્રથમ અને અંતિમ તો આ બંને જગ્યાએ જે આપણો ઘટક નંબર 10 છે અમુક શાંતિ અને મૂંઝવણની પરિસ્થિતિ એને આપણે બાય ડિફોલ્ટ ત્યાં આગળ મૂકતા હોઈએ છીએ. તો નેટ ફ્લેન્ડર્સે જે છે આ બાબતને અહીંયા રજૂ કરેલી છે અને એ આપણને આ જે સાંકળવાળી જે પ્રક્રિયા આપણે જોઈ શકીએ છીએ એકબીજા સાથે જોડાણવાળી ઘટકોની એ બતાવે છે કે વર્ગખંડમાં જે પ્રક્રિયા જે શિક્ષણની ચાલી રહી છે સતત ચાલતી પ્રક્રિયા દર્શાવે છે. ઘટકોના એનાલિસિસની મિત્રો વાત કરીએ તો આઈડી રેશિયો એટલે કે ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ અસર જે છે તેના રેશિયોની વાત કરીએ તો શિક્ષકની જે પરોક્ષ અસર છે તેમાં ઘટક નંબર 1 થી 4 નો સરવાળો અને ભાગ્યા ઘટક નંબર 5 થી 7 નો સરવાળો કરીશું અને આ જે રેશિયોનું જે મૂલ્ય છે એ 1 કરતો વધુ આવે તે ઇચ્છનીય છે. તો શિક્ષકની પરોક્ષ અસર જે છે વધુ સારી છે તેવું કહી શકાય. તેની અંદર વધુ વાત કરતા કે શિક્ષકની શુદ્ધ પરોક્ષ અસર. જ્યારે શુદ્ધ પરોક્ષ અસરની વાત આવે છે ત્યારે ઘટક નંબર 4 અને ઘટક નંબર 5 કે જે શિક્ષક પ્રશ્નો પૂછે છે અને શિક્ષક જે વ્યાખ્યાન આપે છે તેને દૂર કરવામાં આવે છે અને શિક્ષકની શુદ્ધ પરોક્ષ અસરનો આઈડી રેશિયો થાય છે ઘટક નંબર 1 થી 3 નો સરવાળો ભાગ્યા ઘટક નંબર 6, 7 નો સરવાળો. તો આ મૂલ્ય પણ 1 કરતો વધુ આવે તે ઇચ્છનીય છે. શિક્ષક કેટલું બોલ્યા તેની આપણે જો વાત કરીએ તો તેમાં ઘટક નંબર 1 થી 7 નો સરવાળો કે જે શિક્ષકની વાતચીતના ઘટકો છે તે તમામનો સરવાળો અને આ સરવાળો જેટલો વધુ હશે તેટલી શિક્ષકની સક્રિયતા વધુ દેખાશે. તો આ જે સક્રિયતા શિક્ષકની ઓછી હોય અને વિદ્યાર્થીની સક્રિયતા વધુ હોય તે જરૂરી છે. વિષય વસ્તુના પ્રદાનની વાત કરીએ તો ઘટક નંબર 4 અને 5 ની વાત જે છે તે ઘટકોનો સરવાળો હોય છે. ઘટક નંબર 4 એટલે શિક્ષક જે પ્રશ્નો પૂછે છે સૂચનો કરે છે અને 5 એટલે વ્યાખ્યાન આપે છે. એટલે કે આ જે બે ઘટકો જે છે એ વિષય વસ્તુનું જે વર્ગખંડની અંદર જે પ્રદાન થાય છે તેની વાત બતાવે છે. હવે આપણે આની મર્યાદાની વાત કરીએ. અગાઉ પણ આપણે એની મર્યાદાની વાત કરી છે. તો સૌથી અગત્યની જે મર્યાદા છે તો આ જે નેટ ફ્લેન્ડર્સનું વર્ગ વ્યવહાર મોડેલ છે એ ફક્ત શાબ્દિક વર્તન જે છે તેના પૂરતું છે. અહીંયા અશાબ્દિક જે વર્તન જે છે એનું મૂલ્યાંકન થઈ શકતું નથી. ઝડપ અને ચોકસાઈની વાત કરીએ તો દર 3 સેકન્ડે જે
ઘટક જે છે તેની નોંધ કરવાની થાય છે. તો આ જે બહુ ઝડપ અને ચોકસાઈ માંગી લેતી પ્રક્રિયા છે અને આ બિન અનુભવી નિરીક્ષક દ્વારા શક્ય નથી. આના માટે ખૂબ જ તાલીમની જરૂર પડે છે. અને સંદર્ભનો અભાવ એટલે 5 થી 10 મિનિટના જો નમૂના ઉપર આપણે ફક્ત વાત કરતા હોય અને આવું એક જ વારના વર્ગવાર મૂલ્યાંકનના આધારે આપણે શિક્ષકના સંપૂર્ણ વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી શકતા નથી. જો એના આધારે કોઈ તારણ સુધી પહોંચ્યા હોય તો કદાચ એ જે છે ખોટું પણ પડી શકે છે. એટલે ટૂંકમાં મિત્રો આ જે વર્ગ વ્યવહાર મોડેલ છે ખરેખર શું તો શિક્ષકના વર્તન તરફનો એક અરીસો છે કે જેની અંદર શિક્ષકને આંતર મૂલ્યાંકન કરવાની તક મળે છે અને પોતાના વર્ગ વ્યવહારની અંદર જે ત્રુટીઓ હોય છે તેને જાણી અને તેને દૂર કરી અને પોતાની જે પ્રત્યક્ષ અસર જે છે એને ઘટાડી અને પરોક્ષ અસરનું મૂલ્ય જે છે વધારવાની બાબત એનું ધ્યાન ઉપર આવે છે અને તેનાથી વિદ્યાર્થીઓને સક્રિયતા વર્ગખંડમાં વધારી શકાય છે. વિદ્યાર્થી પક્ષે વધુ રસ લેતા કરી શકાય છે. હવે મિત્રો આપણે વાત કરીએ અગત્યના MCQ પ્રશ્નોની. પ્રશ્ન 1 છે કોઈ શિક્ષક વર્ગમાં સતત 1.5 મિનિટ એટલે કે 90 સેકન્ડ સુધી કોઈ ખ્યાલની સમજૂતી આપવા માટે સળંગ વ્યાખ્યાન આપે છે. તો ફ્લેન્ડર્સના નિયમ મુજબ અવલોકનકાર આ સમયગાળા દરમિયાન ઘટક નંબર 5 ને અવલોકન પત્રમાં કેટલી વખત નોંધશે? તો આગળ પણ મિત્રો આપણે એક ઉદાહરણ આ ટાઈપનું જોયું છે. અહીંયા 1.5 મિનિટ એટલે વાત થાય છે 90 સેકન્ડ. તો 90 સેકન્ડ જે છે હવે આપણે એક ઘટક નોંધવા માટે સમય જાય છે 3 સેકન્ડ. તો 90 ભાગ્યા 3 કરીશું તો સીધો આપણને જવાબ મળે છે 30. તો એ ઘટક જે છે એ 30 વખત નોંધવાનું થાય છે. એટલે આ MCQ નો જવાબ થશે 30 વખત. તો આ રીતે કોઈ પણ બીજો સમય બદલી અને આપણને ઘટકની નોંધ કરવાનો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે જવાબ આપી શકીએ છીએ. બીજું છે નેટ ફ્લેન્ડર્સના વર્ગ વ્યવહાર પૃથ્થકરણમાં શિક્ષકની શુદ્ધ પરોક્ષ અસર નું મૂલ્યાંકન કરવા માટે કયા ઘટકોના સરવાળોનો ગુણોત્તર લેવામાં આવે છે? તો ઘટક નંબર 1 થી 4 નો સરવાળો છે, 1 થી 3 નો સરવાળો અને ઘટક નંબર 6 થી 7 નો સરવાળો. અહીંયા શિક્ષકની શુદ્ધ પરોક્ષ અસરની વાત કરી છે. ફક્ત શિક્ષકની પરોક્ષ અસરની વાત કરી હોય તો ઘટક નંબર 1 થી 4 નો સરવાળો અને 5 થી 7 નો થાય. જ્યારે શુદ્ધ પરોક્ષ અસરની વાત કરેલી છે તો તેમાં પ્રશ્નો પૂછવાની બાબત આવતી નથી અને વ્યાખ્યાનની બાબત પણ આવતી નથી. ફક્ત ઘટક નંબર 1 થી 3 નો સરવાળો અને ઘટક નંબર 6 થી 7 નો સરવાળો આવે છે. તો આપણો જવાબ થશે B. તો અહીંયા શિક્ષકની પરોક્ષ અસર અને શુદ્ધ પરોક્ષ અસર આ બે અલગ બાબતો છે. એના ઉપર આપણે ધ્યાન રાખીશું. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થીની પહેલ છે ઘટક નંબર 9 અને વિદ્યાર્થી ઉત્તર આપે છે ઘટક નંબર 8. આ બંને વચ્ચેનો શું ભેદ છે? તો શું આપણને ખ્યાલ છે કે વિદ્યાર્થી જે છે ઘટક નંબર 8 એ વિદ્યાર્થી માત્ર શિક્ષક દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મર્યાદિત જવાબ આપે છે. જ્યારે ઘટક નંબર 9 માં વિદ્યાર્થી પોતાનો નવો વિચાર કે મુદ્દો રજૂ કરે છે. તો અહીંયા આપણો જે બી ઓપ્શન છે એ આપણો સાચો ઉત્તર થશે. MCQ 4 છે અવલોકન પત્રકમાં બનાવોની સાંકળ તૈયાર કરતી વખતે નિરીક્ષક કુલ નોંધાયેલી ઘટક નંબર 10 ની સંખ્યામાંથી એક માત્ર કેમ બાદ કરે છે? એટલે કોઈ પણ એક ઘટક કેમ બાદ કરે છે? તો આપણે વાત કરી કે નેટ ફ્લેન્ડર્સે જે સાંકળ બનાવી છે તો એ સાંકળની અંદર એ સાંકળને એકબીજા સાથે જોડવાની છે અને અંતમાં 10 જે ડબલ વાર શરૂઆતમાં અને અંતમાં નોંધાયેલા છે માટે એને શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. એટલા માટે અહીંયા ઘટક નંબર 10 જે છે એને દૂર કરવાનો છે. પ્રશ્ન 5 છે વર્ગખંડમાં ચર્ચા દરમિયાન એક વિદ્યાર્થી ખૂબ સુંદર વિચાર રજૂ કરે છે. શિક્ષક તે વિચારને બોર્ડ પર લખીને અન્ય વિદ્યાર્થીઓને સમજાવે છે. ફ્લેન્ડર્સના વર્ગીકરણ મુજબ શિક્ષકનું આવર્તન કયા ઘટક હેઠળ નોંધાશે? તો અહીંયા સ્વાભાવિક છે કે વિદ્યાર્થી પોતાનો વિચાર રજૂ કરે છે તો વિદ્યાર્થીના વિચારનો સ્વીકાર જે છે એ શિક્ષકની પરોક્ષ અસરની અંદર નોંધાય છે ઘટક નંબર 3 માં. તો આપણો જવાબ થશે B. 6 છે ફ્લેન્ડર્સની પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ ગણાય? જો મિત્રો આવો પણ કોઈ પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે. સૌથી મોટી મર્યાદા છે કે તે શિક્ષક શું બોલ્યા તે નોંધે છે પરંતુ કેવું બોલ્યા તેની અવગણના કરે છે. એટલે એ અહીંયા આપણે નોંધતા નથી. આગળ લઈશું મિત્રો 7 નંબર. વાતો કરવા આવો છો ઉપરનો માર્ગ ખાલી છે. આવા શાબ્દિક પ્રયોગો શિક્ષક દ્વારા થાય ત્યારે તે વર્ગ વ્યવહારના કયા ઘટકનું ઉદાહરણ બને છે અને તેની વર્ગ પર કેવી અસર પડે છે? તો અહીંયા ઘટક નંબર 7 જે છે વિદ્યાર્થીની ટીકા કરવી, વિદ્યાર્થીની ભાગીદારી નિયંત્રણમાં આવે છે એ જોવા મળે છે. 8 નંબર છે જૂથ વ્યવહારની અસર કરતા પરિબળોમાં જૂથને સંગઠિત રાખવાનું ચાલક અને નિયંત્રક બળ કયું છે? તો અહીંયા 4 ઓપ્શન છે
તો જૂથનું નેતૃત્વ જે કરવું છે એ એનું ચાલક બળ છે એવું આપણે કહી શકીએ છીએ. પ્રશ્ન નંબર 9 છે અસરકારક અને આદર્શ વર્ગ વ્યવહાર માટે શિક્ષકની વર્તનતરી અંગે નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય છે? શિક્ષકની વર્તનતરીની વાત કરી છે તો શિક્ષકની પ્રત્યક્ષ અસર કરતા તેની પરોક્ષ અસરની માત્રા જેટલી વધુ હશે તેટલું શિક્ષકનું વર્તન વધુ લોકશાહીયુક્ત અને સારું છે એવું આપણે કહી શકીશું. તો આ અગત્યના પ્રશ્નોની પણ અહીંયા આપણે ચર્ચા કરી છે મિત્રો. તો આ વર્ગ વ્યવહારનું જે આ લેક્ચર છે તે તમે સારી રીતે સમજ્યા હશો તો આમાંથી કોઈ પણ પ્રશ્ન આવશે તો તમે એનો સારી રીતે જવાબ આપી શકશો. આભાર. ફરીથી આપણે અગત્યના કોઈ મુદ્દા સાથે મળીશું. મિત્રો તમને આ મુદ્દો જે છે ખૂબ જ ઉપયોગી થવાનો છે અને તમારા મિત્રોને પણ ઉપયોગી બને માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને તમારા મિત્રોને પણ શેર કરશો. આભાર. થેન્ક યુ.